હેલો ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે સાથે આજે જઈએ છીએ અમે આપણે જઈએ હે પમતાઈને મળવા બંકો મહેન્દ્રસિંહ પેલું શું કહેવાય વામૈયા આપણા બંકા એસપી હિન્દુસ્તાન વાળા બંકા છે એમને મળવા જઈએ આપણે હોટલ આવે છે એમનું ચાનું ઓપનિંગ હોય ભાઈ ચાનું બરોબર પાર્લરનું બે એનું ઓપનિંગ કરવાનું છે તે બહુ આભાર બહુ વિનંતી હતી આભાર કે બધા ચાહકો આવવાના હા એટલે અમે કંઈ અમે હવે જઈએ મળતા આવીએ ફરતા આગળ જોડાતા રહો બ્લોગમાં જોવા આગળ બતાવીએ તમને હાઈવે રોડ આવી ગયો બરોબર હાઈવે હવે અમારા બ્લોગમાં તમે જોડાયા રહો કન્ટિન્યુ કરો બ્લોગ અમારો મજા આવશે કોમેડી થાય છે આપણા બ્લોગમાં બધી બ્લેક ગોળો લઈને આવી ગયા. પંકોઈ બની જઈએ હે હરિભાઈ બની જઈએ હે બધું બની જઈએ એક્ટિંગ થોડી થોડી કરી લઈએ. આ જે કેમેરો ચાલ્યો ને એ અમારા ભૂમતાજીની એક્ટિંગ કરો હ અને હું રાતે વાઘીજી હે વાઘી એમની એક્ટિંગ કરીએ બરોબર એટલે અમારા બ્લોગમાં તમે જોડાશો મજા પણ આવશે તમારો ટાઈમ જ હશે અને તમે વિચારશો ખરી કે માણસો સારા હા સપોર્ટ કરવા જેવું લાગે છે એમ વાહ હા એક્ટિંગ કરવાના જોઈ લો તમે અમે ચેડે ચેડે કહીએ હે અરે જય ગોપડે બીજું ચાલુ નહીં લે કજો ફોર્ચ્યુનર વાહ માતાજી हाँ हमारे यहाँ पूछते पंको सुपरस्टार एसबी हिंदुस्तान ना कॉमेडी में फोटो भी जो नहीं लगा આ બંકા ઉપર થઈ ગયેલા છે અને કેટલી વખત તો સીધા જેલમાં જઈને આવ્યા છે આ બંકા તો હેલો ગાઈસ અમે ઉમદાજી એમનો મળ્યા બરોબર પણ પબ્લિક વધી જતું એટલે અમને કીધું કે આગળ મળો કે આગળ ફોટા પાડી એમ કીધું છે હવે સ્ટાર એટલે કે ખબર તો નહીં આવો ના આવો આપણને ખબર નહીં પણ આપણને પ્રેમભાઈ ફોટો ફોટા પાડવા દીધા હા હાય એ હાલો ગાઈસ આઈ ગયા એજન્સી પૂરવાની તો ગાડી પેલા તો મને મળી લીધું ને પછી અમે હા અમે સારું કરી મળી લીધું ફોટો ફોટો પાડ્યો અને પાછું ફૂમતાજીનો વ્યવહાર સારો એમ કે ફોટો ફોટો પાડો જલ્દી ના કે બધા પહેરાની મજા નહીં આવે એમ કીધું અમારે તો પાડો રહ્યા ને આઈ ગાડી બધી તો હેલો આવી ગયા અમારા હરિભાઈ જોડે હાય કર દો હાય હરિભાઈ હાય કરી જોઈ લો અમારો લગ્ન જોઈ લો હરિભાઈ ને મળવા ભીડ કેટલી બધી જોઈ લો પબ્લિક જો તારામ જો ખાલી હવે બે તો પેલા
મળી લીધું અમે તો મળી જ લીધું એટલે અમારે તો અફસોસ નહીં તમે કોઈ મળો ચાહકો અટૂટથી રાહ જોઈ રહ્યા કીબોર્ડ
ગરમી પડે છે અને આ વિફરેલા બંકા આટલી ગરમી એટલે એવું નહીં વાઘા એક જ મિનિટ જંગ જોમે કે રંગ જોમે પણ તો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખો માહોલ જોમે લ્યા શું કેવું ખરેખર માહોલ જોમાડી દીધો માહોલ ગરમે કરી દીધો કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં એન્ટ્રી મારો મને નમ્યા ઈન નમું હમા પડે ઈન પાડું આ તો મને પાડવાનો ટાર્ગેટ છે આ ઉભો નહીં એને અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડે બધા વિચારી ઓય એટલે આ મારા ચાહકો તો ચા પી પણ તું ગોઠિયા ખાય ઓય એટલે વાગઈ તમે આ ધમકી આલી છે ને એટલે આ થોડું ખાતું ફરજો એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી બંકાને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે હાલે જોઈતો આજ તો આગળ ખરેખર પૂરી નહીં કહેતો આવ્યો એટલે આપણે મારી વાત કોઈ દાદાગીરી કરે જેવી નહીં હોય બધા ચાહકો છે ને એટલે એમ બીજું કોઈ નહીં એટલે બાબુજી મારે એક વાત કહેવી છે કે ધોબલા તો મજબૂત છે ને ધોબલા તો મજબૂત છે ને એમ ધોબલા મજબૂત જ છે બરાબર ભગવાનની દયા છે કોઈ નહીં થાય પણ મારે એક વાત કેટલાય દાડેથી કહેવી છે કે આપણા ગામમાં એક જણો સ્કોર્પિયો લાવ્યો છે અને કેટલાય દાડેથી વાયરે ભરણો છે કે હું જ કોક છું એમ પણ ખરેખર હોમાં આવે અને બીજું તો કોઈ કહેતો નહીં પણ અલ્ટો લાઈન જો આને નાવ લાડું નહીં તો મારું નામ પંખો નહીં લે તું યાર આબુ દે હું કરે કેમ તન તો કોઈ બોલતે આવડતું નહીં યાર તારી આપણી મુઠાએ સ્કોર્પિયો લઈને તો હોવ પાવર કરે અલ્ટો લઈને આવ ખબર પડે એક મિનિટ કમરડે જાવ તને કહેવાય છે બધું બરાબર વળી લાગુ પડતું હોય તો વળથી ઓઢી લ્યો તો કહેવાય આવે છે નહીં ઓઢી લીધું કશો વાંધો નહીં બરાબર તમે મને ઉડાડી મેલશો એમ ને ઉડાડી મેલ્યો ને ઉડાડી મેલ્યો આજે કઈ કાલનો વિડિયો કને જોઈ વિડિયો કને જોઈ જો અરે આ એમ કે છે કે આ ઉડાડી મેલું પેલું ઉડાડી મેલું ઓને ઉડાડી મેલું પેલા ઉડાડી મેલું આજે બંકો થાતો ફરો છે એટલે કુતરાથી બીવાણો ના બીવાણો નતો નકલી તો રમેશો હતી લે તે પછી કઈ હું તમને કહું અભડી લે મારી વાત આ તને હુઈ નતો અને કૂતરું મેલું તું ની અમે મેલું તું બરાબર તેમ હું તો સમજી મોસમથી ભય પડ્યો તો ને આરો તણી જઈને જોબે આપતો તો તમને કહું તણી પછી આબરૂ કાઢા જા એ પેલો કૂતરાનો અવાજ કાઢજે ખરેખર ભાઈ કાઢો એમને કાઢી એક વખત એમ તું પછી અભો છે મને લાગે હો અરે અવાજ કાઢનારો અભો છે એમ કૂતરાનો અવાજ ના નીકળે હોય તો જીતી જાય ને દર્દ ના થાય આવો વાત નીકળે એમ બરાબર ટાઈમ પછી ખરેખર કૂતરો વાને ઊંઘમાંથી ઉઠ્યો નહીં એટલે ખાલી કૂતરાની શક્લ જોઈને ડાબડી મોટો બધા ભમાવાની વાત કરે છે 2 વખત ભમીને ઊંધો પડ્યો તો હવે હા તો કહું એવી વિડીયો તમે આખું તો જોયું છે એમાં કોઈ મળત સાબિત નતો થયો બરાબર બધા બિયાણા હતા હે વિડીયો ચાલુ થયું એવા આરા બિયાણા પછી મો બિયાણો પછી અરી બિયાણો બરાબર ભગવતજી બિયાણા બાસ્કુ બિયાણો બધા બિયાણા કોઈ મળત સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં એટલે કાઠા ગણો ને આપણા ગામમાં તો આપણે 2 જણા જ છે બીજું બધા બધા માયકા ને હરી હવે પાવર કરવા માંડ્યા છે બાકી હરી ચડ્ડી પહેરતો ને ચડ્ડી ગળાની છોકરી ચડ્ડી પહેરતો ને તાણી ઓનો કાકો માર જોડે આવે મને કે વાઘા હરી તું દુકાને લઈ જા ચોકલેટ ખવાય તો અડધી ચોકલેટ હું એને ખવાડતો ને અડધી ચોકલેટ હું ખાતો અને
નહીં અત્યારે મોટા થઈ ગયા છે ટીલિંગ ફરતા અમે હવે જે માણસ છોકરાનું ખાઈને મોટો થયો હોય એ મને ક્યાં પાસે જોવો. અને મારે એક બીજી વાત પૂછવી છે બાપુજી કે તમે મને તેડતા મને ચડ્ડી પહેરતી જોયો બરાબર તો તમારી ઉંમર હાલમાં કેટલી છે ફસાણો 60 વર્ષ મારા કાકો કેટલા વર્ષના હતા હવે તારો કાકો તો હવે જવા દે ને નહીં આજે હવે 58 તો મારે થયા છે ટૂંકમાં આરો 60 વર્ષનો છે અને આરો 58 વર્ષનો છે બરાબર તે શું ધૂળસી વાત કરી લ્યા હે વાતો કરી છે કે હવે તાપડી મોટા આપણે નાના હતા ને તારી હારે નેન ચકડું જતું તને કહું આજે તાર તું નાનું જતું તારી આજે તું એ વળી કોઈ નહીં 100 વર્ષનો થઈ ગયો છે કોઈથી હવે આપણો મારી વાત આપણા ગામમાં ઘેડામ ઘેડું ગણો તો આડું હુલું છે ઓવે પાછી રેલું પદડું મેં તો ગુદામ પાસા ચા પી લે તો ચા આપણે ચા હરીવાળી પી ચા લેજો એમ અને હે કુંતાઈ હે પેલો નકલી હરી ઉભો કર્યો હોય છે નકલી હરી હા એ નકલી હરી તો નકલી હરી આપણે હવે બે ચાર પૂતળા સપાવવાની જરૂર છે નહીં હે આપણે ના સપોવાય લે કેમ આપણે તો શકલ જોઈને છે ને ઉતરે ભાઈ અને બીજું ખબર છે બીજો હેડે જાતો હોય ને તો યાર વિચારે કે આ વાને ફરી ગયેલા મોટાથી હોય ને તો લગાયા હોય સાચી વાત છે હા? એના કરતા હરી છે ને બરોબર છે પેલી બાજુ ચોક વાટે જ ઉભો છે એટલે જો ઘણું બધું બોલી ગયા આપણે પણ એક વાતનો જવાબ આલો કે હરીફાની ચા અમે ચાલુ કરી બરાબર સપોઝ તો તમે કરો જ છો બરાબર એટલે હું એમ જ કહું છું કે હવેથી જે બાકી હોય એ હરીફાની ચા લઈ જવાની છે બરાબર અને એ તો તમને ખબર છે કે આમાંથી જે નફો આવે ને એ અમે બધો છે ને વૃદ્ધા આશ્રમમાં વાપરવાના છે બરાબર અને ટૂંક જ સમયમાં આનું વિડીયો આવી જાય વૃદ્ધા આશ્રમ બનતું ટૂંક જ સમયમાં વિડીયો આવી જાય બરાબર તો બોલો સપોર્ટ કરશો હા મારા વાઘ બરાબર એટલે ટૂંકમાં વધારે નહીં કહેતો પણ એ વધારે કહેવાય નહીં તને કહું આપણે પ્રમોશન નહીં કરતા હરીફાના ચાનું એટલું તો આપણા ચાહકો પ્રમોશન કરે છે ખબર છે ડાયો ના થાય હા ડાબડી મોટા હોય આપણે ઇન્સ્ટાગ્રામ ખોલવા ને હા તો ખરેખર ગમે તે વડીલોની એક જ રાહ પીવો હરીફાની ચાય હા ખરેખર અમે જેટલું વિડીયોમાં પ્રમોશન નહીં કરતા એટલા તો આ વિફરેલા ભાગ પ્રમોશન કરે છે એટલે અમારે તો આ પ્રમોશન કરવાની જરૂર જ નહીં અમારે ચાહકો બેઠા છે પ્રમોશન કરવા માટે હરીફાના હે વાઘોજી હરીફા વિશે વડીલોએ રાય આલી હતી ઓપનિંગ પતી ગયું હવે એસપી હિન્દુસ્તાન ટીમ દેખાવા પાછી ગાડી અમે ઉભા ચેડે ચેડે જઈએ અમારથી ઘણાથી જવાનું એટલે ચેડે ચેડે જઈએ શાંતિ એ લોકો અમે તો બોલી દીધું કૃષ્ણજી ના એવા જતા રહ્યા એવા ગાડી ઓ બાબા અમે તો મળી રહ્યા હિન્દુસ્તાન ટીમના ગાડી બોલતા નહીં આવડતું સમજાય કેવી મજા આવી ને તા પછી રિટર્ન વાહ જો ખાલી આ મારી આ બીજા બે બંકાઓ અમારથી ઘરવાળા જોઈ શકો એવા આયા હતા પણ હમણાં ઘરે રહીને મળ્યા આ ફોન બતાવો અમારે એવો ભાઈ આના બને ચલો હા તો ગાઈસ જોઈ લો આપણા ભરતજી અમને આપણને હાઈ કર્યું બરોબર પછી આપણને એક બીજી વ્યક્તિ પણ હાઈ કર્યું હતું પણ અમારા નોના પુત્રે ભૂલી ગયા પૂછી લે અરે ભાઈ ચા વાળા એ થોડું હું તો એક્સાઇટમેન્ટમાં ભૂલી ગયો કેમેરો ચાલુ જ હતો પણ બોલો ખાલી ટીક કરવાનું ભૂલી ગયો લાલ હવે મારે શું કરવાનું અમે એટલી બધી એક્સાઇટમેન્ટ ના હોય આપણો ફોટો પાડવો પડે એ બધું બરોબર છે હો જેમ જેમ બધું બરોબર છે કોઈ એવું વ્યક્તિ નહીં કે જેનો અભિમાન હોય જેનો ઘમંડ હોય એવું કોઈ વ્યક્તિ નહીં ફૂમતાઈ અમને જોયા એમને લાગ્યું અમારા કે આ ફેન છે તો ગાડી સાઈડમાં કરીને ઉતારીને અમારા મોટા બે ચાર પાડી દીધા અમે વ્યવસ્થિત અને મને કે ગાડી થોડી ધીમી ચલાવો વ્યવસ્થિત હરિભાઈ કીધું થોડી ધીમી ચલાવો બીજી બ્રાન્ચે અમે જઈએ બીજું અર્જન્ટમાં ભૂલી ગયા ઉત્સાહ હતી અમને એવી એ ભૂલી ગયા પણ બીજી ફેર જો મેર પડ્યો તો બીજી ફેરે અમે જવાના છીએ બરોબર